જ્ઞાન વાર્તા શ્રુતિર્નાર્યા મુખાત કાર્યા ન પુરુષહી ન વિવાદ સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તજ્જનહી. મહારાજ શિક્ષાપત્રીનો 34મો શ્લોક તેને લખતા કહે છે કે મારા આશ્રિત પુરુષો હોય તેમણે સ્ત્રીના મુખ થકી ક્યારે પણ જ્ઞાન વાર્તાનું શ્રવણ કરવું નહીં, અને તેવી જ રીતે સ્ત્રીની સાથે ક્યારે પણ વિવાદ કરવો નહીં. તેવી જ રીતે રાજા સંગાથે કે રાજપુરુષો સંગાથે પણ ક્યારે પણ વિવાદ કરવો નહીં. શતાનંદ સ્વામી આ 34મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે કોઈ સ્ત્રી શાસ્ત્રોને ભણેલી હોય અને સભા કરીને મોટા મોટા પ્રવચનો આપતી હોય, પારાયણો કરતી હોય, તો મહારાજ કહે છે કે એ સભામાં મારા આશ્રિત પુરુષો હોય તેમને સાંભળવા જવું નહીં. સ્ત્રીઓ હોય તેમણે જવું, પણ પુરુષોએ ક્યારે પણ જવું નહીં. અર્થાત પુરુષો હોય તેમને સ્ત્રીના મુખ થકી જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ઘરમાં કદાચ માતા છે એ પોતાના પુત્રને જો શાસ્ત્રનો ઉપદેશ આપે તો પુત્ર હોય તેમણે પ્રેમથી સાંભળવો, અને પત્ની હોય એ જો પોતાના પતિને ઉપદેશ આપે તો પતિએ પણ પ્રેમથી સાંભળવો. કારણ કે પતિ જો કુમાર્ગે જાય તો તેનો અડધો ભાગ પત્નીને પ્રાપ્ત થાય છે. માટે પત્નીની ફરજ છે કે પોતાના પતિને ઉપદેશ કરવો. તો પત્ની છે પોતાના પતિને ઉપદેશ આપે તો એ પતિને પત્નીના મુખ થકી ઉપદેશને સાંભળવામાં કોઈ દોષ નથી. પણ શતાનંદ સ્વામી કહે છે કે એ સિવાય બીજે કોઈ સ્ત્રી કોઈ પાઠ કે બાજોઠ રાખી કરીને મોટા મોટા પ્રવચનો કરતી હોય કે કથા વાર્તા કરતી હોય તો પુરુષોએ સાંભળવાનો આગ્રહ રાખવો નહીં, પુરુષોએ સાંભળવા માટે જવું નહીં, પણ સ્ત્રીઓ હોય તેમણે જવું. શતાનંદ સ્વામી સમજાવે છે કે સામાન્ય રીતે સ્ત્રીઓની વાણીમાં પુરુષોનું મન આકર્ષાતું હોય છે. તેથી પુરુષો જો સ્ત્રીઓના મુખ થકી કથા વાર્તાનું શ્રવણ કરવા માંડે તો ધીરે ધીરે સ્ત્રીઓની વાણી સાંભળવામાં આસક્તિ ઉત્પન્ન થાય છે. અને શતાનંદ સ્વામી કહે છે કે આસક્તિ છે એ જ વિકૃતિ છે, બીજો કોઈ દોષ નથી. સ્ત્રીના મુખ થકી વાણી સાંભળવામાં બીજો કોઈ પણ દોષ નથી, પણ વાણીમાં જે એને આસક્તિ થાય છે એ આસક્તિ છે એ જ વિકૃતિ છે. તો સ્ત્રીઓની વાણી સાંભળવામાં આસક્તિ થવાથી પછી સ્ત્રીનો મનોમન પ્રસંગ થાય છે, અને પછી ધીરે ધીરે સ્ત્રીના પ્રસંગે કરીને એવા દ્રઢ અભેદ્ય બંધનની પ્રાપ્તિ થાય છે કે જે બંધનને પછી ભેદી શકાતું નથી, તોડી શકાતું નથી. આ વિષયમાં ભાગવત શાસ્ત્રનું એક વચન પ્રમાણરૂપ છે. ન તથા અસ્ય ભવેન મોહ બંધશ્ચાન્ય પ્રસંગતઃ યોષિત સંગાત યથા પુંસો તથા તત્સંગી સંગતઃ. આ ભાગવતનો શ્લોક છે. આ શ્લોકનો અર્થ એવો છે કે કપિલ ભગવાને દેવહૂતિ માતા પ્રત્યે કહેલું છે. કપિલ ભગવાન દેવહૂતિ માતાને કહે છે કે હે માતાજી, પુરુષોને સ્ત્રીઓના પ્રસંગે કરીને જેવો મોહ અને બંધન થાય છે એવો મોહ અને બંધન તો બીજા કોઈના પ્રસંગે કરીને થતા જ નથી. એક જ સ્ત્રીના પ્રસંગે કરીને પુરુષને મોહ અને બંધન થાય છે. અને વળી કપિલ ભગવાન કહે છે કે હે માતાજી, મારી સ્ત્રીરૂપી માયાનું બળતા તમે જુઓ, એના બળની શું હું વાત કરું. કપિલ ભગવાન કહે છે કે હે માતાજી, પુરુષ દશે દિશાઓને ગજાવનારો હોય, સુરવીર હોય, એવા પુરુષને પણ સ્ત્રી છે એક ભ્રકુટીના વિલાસ માત્રથી પગની પેની નીચે દબાવી દે છે. અર્થાત પુરુષને એવો પરાધીન કરી દે છે કે બેસી જા તો એ બેસી જાય, અને ઉઠી જા તો એ પુરુષ ઉઠી જાય. આ રીતે સ્ત્રીઓનો પ્રસંગ શતાનંદ સ્વામી કહે છે કે મોટા મોટા જ્ઞાનીઓને પણ બંધનને કરનારો છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે મારા આશ્રિતો હોય
તેમણે સ્ત્રીઓના મુખ થકી જ્ઞાન વાર્તાનું શ્રવણ કરવામાં આગ્રહ રાખવો નહીં. સ્ત્રી જો કથા કરતી હોય, પ્રવચનો કરતી હોય તો એને સાંભળવા માટે સ્ત્રીઓએ જવું, પણ પુરુષોએ ક્યારેય પણ જવું નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મહારાજે કહ્યું કે સ્ત્રીઓને સાથે વિવાદ કરવો નહીં. મહારાજે કહ્યું કે મારા આશ્રિત પુરુષો હોય તેમણે સ્ત્રીઓને સાથે ક્યારેય પણ વિવાદ કરવો નહીં. અર્થાત સ્ત્રીઓ સાથે વિવાદ એટલે વિરુદ્ધ વાદ કરવો નહીં. અને જો વિરુદ્ધ વાદ કરે તો જૂઠું બોલવું, વગર વિચારે કાર્ય કરી નાખવું, કપટ કરવું ઇત્યાદિક સ્ત્રીઓના સ્વાભાવિક દુર્ગુણો કહેલા છે. સ્ત્રીઓ છે હંમેશા જૂઠું બોલે, વગર વિચારે કાર્ય કરી નાખે, કપટ કરે, આ બધા સ્ત્રીઓના સ્વાભાવિક દુર્ગુણો કહેલા છે. અને સ્વાભાવિક દુર્ગુણોને સ્ત્રી જલ્દી વશ થઈ જતી હોય છે. તેથી વિરુદ્ધવાદ કરનારા પુરુષોને અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે મહારાજનો અભિપ્રાય છે કે સ્ત્રીઓની સાથે ક્યારે ખોટો વિરુદ્ધવાદ ક્યારે પણ કરવો નહીં. અને વળી રાજા હોય કે રાજપુરુષો હોય તે સંગાથે પણ ખોટો વિરુદ્ધવાદ ક્યારે પણ કરવો નહીં. કારણ કે રાજા તથા રાજપુરુષોને તો રાજનું કે સત્તાનું બળ હોય છે. તેથી રાજા કે રાજપુરુષો સાથે જો વિવાદ થાય, વિરુદ્ધવાદ થાય, તો પછી એ રાજા કે રાજપુરુષો કોઈના સમજાવ્યા સમજે નહીં અને વિવાદ કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે જેમ બને તેમ રાજા અને રાજપુરુષોથી દૂર રહેવું, આવો મહારાજનો અભિપ્રાય છે.